લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, માગસર વદ બીજ શુક્રવાર, તારીખ 29/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજનો દિવસ ખરેખર ખૂબ શુભ દિવસ છે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતાની અને માતા જેવી સ્ત્રીઓની સેવા કરશો તો વધુ સારું જીવન મળશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર વિદ્વાન હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, આજે આર્થિક બાબતમાં આપને અનુકૂળ વાતાવરણ મળતું દેખાય છે, પણ મિત્રો આજે કદાચ કોઈ કામમાં કરેલા પ્રયત્ન પૂરતું ફળ ન આપે તો નારાજ નહીં થતા. આ છતાં તમારું ટેન્શન આજે હળવું થતું દેખાય છે અને ઘણા બધા કામ સરળતાથી કરી અને ખૂબ સારા વાતાવરણમાં આજનો દિવસ પસાર થાય. વૃષભ રાશિવાળા માટે આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે મિત્રો ખોટા કામોમાં ધન ખર્ચ થઈ જાય તો નાણાકીય ભીડ આપની વધે. આજે કદાચ મનની મુરાદ મનમાં રહી જાય એવું પણ બને. તો વૃષભ રાશિવાળાએ આજે સંભાળીને સમજીને આજનો દિવસ પસાર કરવો. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ઘણા બધા દિવસથી ચાલી આવતા ટેન્શનોમાંથી મુક્તિ મળે અને ઝડપથી એમાંથી આપણે બહાર આવી શકીએ. આજે વ્યાપારિક કામોમાં, નાણાકીય કામોમાં ખાસી એવી આપણે સરળતા પ્રાપ્ત થાય અને આજના કામો સફળ થવાથી આપણે આવક પણ સારી મેળવી શકીએ. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી બચવાની જરૂરિયાત છે. આજે આપણા સામાજિક કામો અંગે કદાચ કોઈ નાની મોટી તકલીફો પડે પણ સમજદારી રાખીને, ધીરજ રાખીને, સમાધાનકારી વલણ અપનાવીને આપણે આગળ ચાલીએ તો ઘણી સારી સફળતાઓ આજે મળી શકે છે. મિત્રો, આજે નાણાકીય વ્યવહાર સમજીને કરવો. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય શરૂ કરવાનો સમય દેખાય છે. તો આજે કોઈ સારા આયોજન કરી અને આગળ વધી શકાય. આજે ઘણા બધા ગૂંચવાયેલા કામોનો ઉકેલ આપણે લાવી શકીએ અને એમાં સારી સફળતા મેળવી શકીએ. મિત્રો, આજે ઘણી બધી મુશ્કેલીઓ તમે દૂર કરી શકશો અને ગૃહસ્થ જીવનમાં શાંતિ મેળવી શકશો. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. પ્રવાસમાં બહુ સારી અનુકૂળતા તમને મળતી દેખાય છે અને આજનો કરેલો પ્રવાસ તમને આર્થિક લાભ અપાવવામાં પણ સારો સાબિત થાય. આજે નોકરી ધંધાના કામમાં સામાન્ય ટેન્શન આવે પણ આપણી સમજદારી, આપણી હોશિયારી વાપરીને આપણે એમાંથી આગળ નીકળી જઈએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. તો મિત્રો, આજે જો કોઈ કામમાં વિલંબ થાય તો ધીરજ રાખજો, ઉતાવળ નહીં કરવી. આજે છે ને કદાચ થોડી અકળામણ પણ થાય, કામ અટકી જાય અને આપણને થોડી તકલીફ પડે પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જો તમારે જીવનમાં સફળતા મેળવવી જ છે તો
ખોટા ખર્ચાઓ ટાળવા પડશે અને તમને જે કંઈ કામ મળે, જે કંઈ કામ સોંપવામાં આવે અથવા તમે જે કંઈ કામ કરો છો એ કામને પૂરા કરવા માટેના પ્રયત્ન તમારે વધારવા પડે તો ચોક્કસ તમને સફળતા મળે. ધનરાશિવાળા માટે આજે ધીરજની કસોટી થતી દેખાય છે. મિત્રો, આજે કોઈ કામ એવું આવે બહુ મહત્ત્વનું હોય, આપણા માટે અગત્યનું હોય, પણ એ કામમાં વિલંબ થાય અને ત્યાં આપણી ધીરજની કસોટી થાય. પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. કસોટીમાંથી પાર ઉતરીએ તો ચોક્કસ આપણે એ જ કામથી સારો એવો લાભ મળી શકે છે. મકર રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે, સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે આ પ્રગતિ જે છે ને એ કોઈકના સથવારાથી થવાની છે. તો આજે કોઈક માણસ તમને સાથ આપવાની કોશિશ કરે, કોઈક તમને એવી ઓફર આપે તો એને ઠુકરાવતા નહીં, એની સહાય લેજો, જલ્દીથી સારું પરિણામ પ્રાપ્ત થશે. કુંભ રાશિવાળા માટે આજે મિત્રો આવક તો કદાચ તમારી સંતુલિત થતી દેખાય છે, પણ આજે કોઈ કામ તમે કરો તો એ કામ પૂર્ણ ન થાય. આપણને એવું લાગે કે હજુ આપણે પરિપક્વ નથી, આ કામ આપણાથી અધૂરું રહી જશે. પણ આવો વિચાર કર્યા વગર કામમાં થોડુંક ધ્યાન આપીને આગળ વધજો. ચોક્કસ તમારામાં જે કંઈ પણ આવડત ભગવાને આપી છે, તમે શીખેલા છો કોઈ પાસે, તો એ બધું કામે લગાડજો, કામ સફળતાથી પૂરું થશે. મીન રાશિવાળા માટે આજે સ્વાસ્થ્ય સાચવવાનો દિવસ. મિત્રો, આજે તબિયતમાં ગરબડ થતી દેખાય છે તો ખૂબ કાળજી રાખજો, નહીં તો તકલીફ તમને વધે. આજે નાણાં ભીડનો ઉકેલ કદાચ મળી જાય તો એ આપણા ફાયદામાં છે. આજે છે ને મીન રાશિવાળાએ વાદ વિવાદથી દૂર રહેવાનું છે તો પણ સારો ફાયદો અવશ્ય મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ઘર મોટા હોવાથી ભેગા નથી રહેવાતું. ભેગા રહેવા માટે મન મોટું જોઈએ તો ભેગા રહેવાય. ચોક્કસ આપણા મનને એટલું મોટું રાખો કે એમાં કોઈ પણ સંબંધ આપણે સમાવી શકીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કોલેરા થાય ને ત્યારે માણસને ખૂબ પાણી પીવાનું મન થાય, તરસ મટે જ નહીં. તો આવા સમયે પાણી ઉકાળો, એમાં ટુકડો જાયફળનો નાખીને ઉકાળવાનું, ને આ જાયફળનો ઉકાળો પીવાથી તરસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય માફ કરો અને જવા દો. ધ્યાન રહ્યું ને? માફ કરો અને જવા દો. કોઈને પણ આજે ગમે તેવા કામમાં ભૂલ કરે છે, કોઈ તકલીફ આપે છે, આપણને નુકસાન કરે, તો પણ માફ કરીને જવા દેજો. આ કાર્યથી સામેનો માણસ એટલી બધી શરમ અનુભવશે અને ભવિષ્યમાં ક્યારેય તમને નુકસાન નહીં પહોંચાડે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.